નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધન્યવાદ। નમસ્કાર, આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે। આજે આપણે કેરળની નવી સરકારની પહેલી જ કેબિનેટ મીટિંગમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને નવી નીતિઓનું તટસ્થ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ। સવાલ એ છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી તરત જ આ નવા વહીવટીતંત્ર દ્વારા એવા કયા મોટા નિર્ણયો લેવામાં આવ્યા? સોર્સ મટીરિયલ આપણને આ નિર્ણયોની અને સરકારની પ્રાથમિકતાઓની સીધી ઝલક આપે છે। નવી સરકારની રચના। કોઈપણ નવી નીતિને સમજતા પહેલા એની ટાઈમલાઈન સમજવી બહુ જરૂરી છે। ચાલો જોઈએ કે આ બધું શરૂ કેવી રીતે થયું। જુઓ, ઘટનાઓનો ક્રમ ખરેખર ખૂબ જ ઝડપી રહ્યો। ચૂંટણી પરિણામો આવ્યા અને સોર્સ મુજબ 18મી મેના રોજ વી.ડી. સતીશને કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। અને સૌથી નોંધનીય વાત ખબર છે? શપથ લીધા પછી તરત જ સહેજ પણ સમય બગાડ્યા વિના પહેલી જ કેબિનેટ બેઠક યોજવામાં આવી। કેરળમની જનતા માટે ભેટ। આ મીટિંગ પૂરી થતાં જ સોશિયલ મીડિયા પરથી લોકોને અમુક ખાસ વચનોની સીધી માહિતી આપવામાં આવી। ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ એક્સ એટલે કે અગાઉના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી, જેમાં આ નવી નીતિઓ રજૂ કરવા માટે સ્પષ્ટ શબ્દો વાપરવામાં આવ્યા। કેરળમની જનતા માટે ભેટ। આ દર્શાવે છે કે સરકાર આ નિર્ણયોને લોકો સમક્ષ એક મોટી સકારાત્મક ભેટ તરીકે સ્થાપિત કરવા માંગતી હતી। તો આ ભેટમાં ખરેખર છે શું? સોર્સ સામગ્રી મુજબ પહેલી મોટી જાહેરાત મહિલાઓ માટે હતી। તેમને કેએસઆરટીસી બસોમાં મફત મુસાફરી કરવા મળશે। હવે અહીં સોર્સ ડોક્યુમેન્ટમાં એક બહુ જ રસપ્રદ બાબત નોંધેલી છે। તેમાં કેએસઆરટીસીનો અર્થ સ્પષ્ટપણે કર્ણાટકા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એવો આપવામાં આવ્યો છે। ખેર, આ સુવિધાનો મુખ્ય હેતુ મહિલાઓ માટે પરિવહન વધુ સુલભ બનાવવાનો છે। માનદ વેતન અને પગારમાં વધારો। હવે આપણે વાત કરીએ આર્થિક નિર્ણયોની અને જોઈએ કે રાજ્યના વિવિધ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા આ નાણાકીય વધારાનો અર્થ શું થાય છે। કેબિનેટનો એક સૌથી મોટો નિર્ણય આશા વર્કર્સને લઈને હતો। તેમના માનદ વેતનમાં સીધો 3000 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। સ્વાસ્થ્ય ક્ષેત્રે છેવાડાના માનવી સુધી પહોંચતા આ કાર્યકરો માટે આ એક બહુ જ મોટો આર્થિક ટેકો છે। અને વાત માત્ર આશા વર્કર્સ પૂરતી સીમિત નથી। આંગણવાડી કાર્યકરો, પ્રી પ્રાઇમરી શિક્ષકો, રસોઈ સ્ટાફ અને અન્ય હેલ્પર્સના પગારમાં પણ 1000 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે। આ એવા લોકો છે જે શિક્ષણ અને બાળ વિકાસમાં પાયાનું યોગદાન આપે છે। વરિષ્ઠ નાગરિકો માટે નિર્ણય। કર્મચારીઓની સાથે સાથે આ મીટિંગમાં સમાજના એક અન્ય અત્યંત મહત્વપૂર્ણ વર્ગ એટલે કે આપણા વડીલો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। એવી જાહેરાત કરવામાં આવી કે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક અલગ અને વિશેષ મંત્રાલય બનાવવામાં આવશે। આ એક તદ્દન નવો અને સકારાત્મક અભિગમ છે જે દર્શાવે છે કે વૃદ્ધોની સુરક્ષાને હવે અલગથી પ્રાથમિકતા અપાશે। અને આ બધી જ જાહેરાતો પછી એક્સ પોસ્ટના અંતે એક બહુ જ મજબૂત દાવો કરવામાં આવ્યો। તેમાં લખ્યું હતું, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ। આ વાક્ય તેમની નીતિઓ અને વચનો પૂરા કરવા બાબતે તેમના આત્મવિશ્વાસને દર્શાવવા માટે મૂકવામાં આવ્યું છે। માનદ વેતન શું છે? આ બધી ચર્ચામાં આપણે એક શબ્દ વારંવાર સાંભળ્યો, માનદ વેતન। તો ચાલો આ ટેકનિકલ શબ્દને જરા સરળ ભાષામાં સમજી લઈએ। હોનરેરિયમ અલાઉન્સ એટલે કે માનદ વેતન ભથ્થું એ ખરેખર શું છે? સોર્સ મુજબ આ કોઈ સામાન્ય પગાર માળખું નથી, પરંતુ કેરળ સરકાર દ્વારા ખાસ કરીને આશા, સ્વાસ્થ્ય અને આંગણવાડી કાર્યકરોની સેવાઓ બદલ અપાતું એક ચોક્કસ પ્રકારનું વળતર છે। આ બંને વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ છે। એક તરફ છે મોંઘવારી ભથ્થું અથવા ડીએ, જે રેગ્યુલર સરકારી કર્મચારીઓને મળે છે, અને એની સામે છે આ માનદ વેતન ભથ્થું, જે ખાસ કરીને પાયાના સ્તરે કામ કરતા આશા અને આંગણવાડી કાર્યકરો માટે જ ડિઝાઇન કરાયું છે। તો આ બધા જ તથ્યો પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે। આ પ્રારંભિક કલ્યાણકારી નીતિઓ અને નાણાકીય વધારાની રાજ્યના સામાજિક માળખા પર લાંબા ગાળે કેવી અસર પડશે? શું આટલા ઝડપી નિર્ણયો ભવિષ્યમાં આર્થિક રીતે સસ્ટેનેબલ રહેશે ખરા? આ એક એવો સવાલ છે જેનો ચોક્કસ જવાબ તો આવનારો સમય જ આપશે। આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આભાર।